સાહેબ મને ખાલી એટલું કહો, એક મિનિટ મને ખાલી એટલું કહો કે આ પરિવાર એફઆઈઆર નોંધાવવા અત્યારે આવ્યો છે, એફઆઈઆર ન લેવા પાછળ કારણ શું છે? તમને રીઝન એ જ કહું છું કે ભાઈ આ બધા કાગળો જે ઈડીના છે પણ એફઆઈઆર લ્યો અલગ છે મિત્ર સાહેબ, એડીની મેટર અલગ છે. અત્યારે પોતે ભોગ બની ગયો છે, એડીની મેટર અલગ છે. જ્યાં તે વખતે રાજકીય નીતિ અલગ મેટર છે. ત્યારે જીવિત હતો, ત્યારે જીવિત હતો, આજ જીવિત મારી વાત સાંભળો ગજેન્દ્રસિંહ, એડીની તપાસના કાગળો એફઆઈઆર દાખલ થયા પછી તપાસમાં સામેલ થાય કે નહીં? એ કરી શકાય, કરી શકાય નહીં, બરોબર થાય કે નહીં થાય. બરાબર. હવે એ અધૂરી ઓલી તમે દાખલ કરાવો તો એ કેવા કાગળો સામેલ થાય? ના ના, જેવા થાય એવા એની તપાસ પૂરી કરીને જ કરશો તમે. જેવા થાય એવા બાકી અમે તમને સાથ સહકાર આપશું ઇન્વેસ્ટિગેશનમાં. એમ નહીં તો એડીની તપાસ પૂરી થાય પછી કાગળો પૂરા ના 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 ના, એવું એવું ક્યાંય કઈ પણ પ્રાવધાન નથી. નથી. એક ગુનો બન્યો ને બીજા ગુનાની તપાસ ના થાય એવી કોઈ એફઆઈઆર નો રૂલ જોગવાઈ શું છે સાહેબ કે તમને જ્યારે સંજ્ઞાન થાય, તપાસ થાય. તમને સંજ્ઞાન થાય એટલે તમારે લેવું પડે. સંજ્ઞાન થાય એટલે એડી આ સંજ્ઞાન થયું. સંજ્ઞાન થયું એટલે તો એડી ચાલુ થઈ એના ઉપર તમે ક્યાં એફઆઈઆર ફાડી? પણ તમે એડીની તપાસ તો પૂરી સંજ્ઞાન થવા દો. સંજ્ઞાન ઉપર તમારી 2 મહિના છે પૂરી થાય, પણ 2 મહિના રાહ જોવી. જે ભોગ બન્યા એને 2 મહિના રાહ જોવી તમારી એડી. મેં કહ્યું કે 2 મહિના થશે. અને બીજો ગુનો બને તો ભલે ને બને, તો તમને શું વાંધો ભાઈ? બરાબર છે. તમને બીજો ગુનો બને તો તમને શું વાંધો ભાઈ? તમે 24 કલાકનું કમિટમેન્ટ આપો છો કે બીજો છે. એડવોકેટ એટલું જાણો છો.